હવે આજે વાત કરીએ દિન વિશેષની। મિત્રો આજે બે વસ્તુ આપણે વિચારીએ છીએ। એક તો આજે એકાદશી છે, આજે 11 છે। તો 11ના દિવસે ભગવાન શ્રી નારાયણની ઉપાસના લક્ષ્મી સહિત કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય। ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ। મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈને વસવું છે। ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, વૈકુંઠ પામીએ। તો મિત્રો આ એકાદશીનું આજે વ્રત છે અને એમાં આજે લક્ષ્મીજીની વાત મારે આપને કરવી છે। કારણ કે 11ના દિવસે મોટાભાગે લોકો જે વૈષ્ણવો છે 11નું વ્રત કરતા હોય એવા ભગવાન શ્રી હરિને પ્રિય એવા જનો છે તો આ બધા લોકો માટે આજે દિવસ આનંદમય ગણાય છે। કારણ કે 11ના વ્રતને કરવાથી એમ કહેવાય છે કે 12 મહિનાના 24 11 કરો તો આખી જિંદગીમાં સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય। ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો, જેને આપણે ઉપવાસ કહીએ છીએ। તો આ દિવસ દરમિયાન ભગવાનની નજીક નિવાસ કરવો, જેના કારણે સારી સફળતા મળે। પણ લક્ષ્મીજીની એક બેન છે અને એ બેનનું નામ છે દરિદ્રતા। બધાએ આપણે આ બધી ઘણી લૌકિક વાતો જેને કહીએ દંતોક્તિની વાતો આપણને જોવા મળે કે લક્ષ્મીજીની બેનનું નામ દરિદ્રતા છે, ફલાણી જગ્યાએ નિવાસ કરે છે, ફલાણું ફલાણું કરે તો એને પ્રાપ્ત થાય છે। હવે બધું માણસને ગમે પણ કોઈને દરિદ્રતા ગમે। હવે દુઃખ અને દરિદ્રતા એવું બે શબ્દ પ્રયોગ કરેલો છે। દુઃખ વસ્તુ અલગ છે, દરિદ્રતા વસ્તુ અલગ છે। ક્યારેક ક્યારેક આપણે હાથે કરીને જે પગ ઉપર કુવાડા મારીએ છીએ એને આપણે દરિદ્રતા કહીએ। હું તમને એક જ વસ્તુ બતાવું, દરિદ્રતાના 10 લક્ષણોનો વિશે વિચાર કરીએ આપણે આજે કે એવા કઈ વસ્તુ છે જે આપણને દરિદ્રતા સીધી આપણને પ્રાપ્ત થાય અથવા તો ક્યાંક ને ક્યાંક પીડા ઉત્પન્ન થાય। કોઈ પણ પ્રેમીજનો એકબીજાની સાથે જ્યારે મળવાનું હોય ત્યારે વાત કરવાનું હોય ત્યારે, પોતાના મનની વાત રજૂ કરવાની હોય ત્યારે, લગ્ન કરવાના હોય ત્યારે, વિવાહ વ્યભિચારની કોઈ માંગલિક પ્રસંગોની વાત હોય ત્યારે એમ કહેવાય છે કે તમે એ સમય દરમિયાન કેવા વસ્ત્ર ધારણ કરી અને જાઓ છો જેના કારણે તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય। જેમ જેમ સમય અનુકૂળ થતો જાય, જેમ જેમ સમય બદલાતો જાય એમ નવા નવા ફાટાઓ પડતા જાય અને નવી નવી વસ્તુઓ આપણને શીખવા મળે, જોવા મળે, જાણવા મળે। ક્યારેક ક્યારેક આપણને ખબર ના હોય પણ છતાંય સામેવાળા વ્યક્તિ કરે એટલે આપણે કરવી જોઈએ। અને એવી જ એક વસ્તુ છે, તમે જે જીન્સ પહેરતા હો, તમે જે શર્ટ પહેરતા હો, ઘણી વખત એક સમય એવો હતો કે અપટુડેટ માણસ કહેવાય, એટલે એક સારી રીતે એમ જેને કહેવાય કે સામેના વ્યક્તિને ગમે એવા કપડાં ધારણ કરે, કપડાં વસ્ત્રો પહેરે। હવે એવા સમયે હું તમને કહું, તમારો જીન્સને અત્યારે વર્તમાન સમયે પહેલાં તો ફાટી ગયેલા હતા, હવે તો ફાટી ગયેલા ના હોય તો એને રીતસરના ફાળવામાં આવે છે અને બજારની અંદર એવા જ ફાટેલા જીન્સો વેચવામાં આવે છે અને આપણે પાછા હરખ ઘેલા લઈ આવીએ છીએ, છોકરાઓને પહેરાવીએ છીએ। હવે આવા સમયે તમને ખબર છે કે ભાગ્યને બગાડવા માટે ગાંધીજી બહુ સરસ કહેતા કે તમારું કપડું કદાચ મેલું હશે તો ધોઈ શકાશે પણ ફાટેલું હોય તો હાંધવું પડે છે, કારણ કે ફાટેલું કપડું એ હંમેશા મારા તમારા પોતાના ભાગ્યને બગાડે છે। તો આવા સમયે આ વસ્તુનો વિચાર કરવો કે દરિદ્રતાને જો તમારે આમંત્રણ આપવું હોય તો પહેલાં તો આ વસ્ત્રનું તમે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો। અને એ પછી રાશિ પ્રમાણે વસ્ત્ર ધારણ કરે તો એને ખૂબ જ પાછી સારી સફળતા પણ મળે। પણ ફાટેલા વસ્ત્ર હંમેશા એમ કહેવાય છે કે નુકસાન કરતા હોય છે, ખાસ કરી અને પોતાના જે નિત્ય સંબંધો જેને કહી શકાય એ પ્રેમ ભર્યા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક લૂણો લગાડતા હોય છે। તો આ વસ્તુ મારે તમારે વિચારીને કામકાજ કરવાની રહી। બીજી વસ્તુ છે, અત્યારે મોટા ભાગે આપણને કદાચ ઉપયોગમાં જોવા, મેં પણ આ કાળી કોટી પહેરી છે। કાળી કોટી ગમે પણ કોઈ પણ પ્રસંગ હોય, કોઈક સમય જેને કે થોડોક સમય માટે હોય ત્યારે કાળું વસ્ત્ર ધારણ કરી શકાય છે। અત્યારે તો કાળી ગાડીઓ બજારમાં મળે, પહેલાં વ્હાઇટ મળતી હતી, હવે કાળી ગાડીઓ બજારમાં મળે છે। હવે કાળું વસ્ત્ર એમ કહેવાય છે કે આમાં માણસ દેખાઈ આવે વ્યવસ્થિત રીતે। શું કામ કે વ્હાઇટ જ્યારે ચામડી હોય ત્યારે કાળું વસ્ત્ર પહેરેલું હોય તો એ દેદીપ્યમાન દીપી ઉઠે છે। પણ ઘણી વખત દીવા ઉપર રહેલી મેસ પણ કાળી હોય છે, પણ એ દીવાને વધારે પ્રજ્વલિત રાખવું હોય તો ઉપરની મેસને ઉખાડી નાખવી પડતી હોય છે, કાળાશને ખંખેરી નાખવી પડતી હોય છે। એ મારે તમારે બને ત્યાં સુધી આખો દિવસ ચાલી શકે એવા કાળા કપડાં ધારણ ન થાય અને કાળા કપડાં જો આપણે પહેરીશું તો પણ ક્યાંક ને ક્યાંક આપણે દરિદ્રતાનું પોષણ કરી રહ્યા છીએ। બીજી વસ્તુ આપણે જોઈએ, તિલકો, ખાસ કરી બહેનો જ્યારે તિલક કરતી હોય ત્યારે અલગ અલગ પ્રકારના રંગોના અલગ અલગ ચાંદલાઓ દ્વારા અથવા તો રંગબેરંગી ચાંદલાઓ દ્વારા એ પોતે તિલક કરતી હોય છે। પણ એમાંય જો તમને કાળું તિલક લાગી જાય, દુર્ભાગ્યની નિશાની છે। એનો મતલબ એવો થાય કે આ કાળું તિલક દુર્ભાગ્ય શા માટે આપે છે? તો એ રંગ કાળો છે એટલા માટે। હા, યજ્ઞ કર્યા પછી ઊભા થઈએ અને પછી યજ્ઞની જે કહેવાય ને કે જે ઉત્પન્ન થયેલી જે ઔષધિ જે છે એ ઔષધિ પાછી ધારણ કરી શકીએ છીએ, જેના કારણે આયુ, બળ અને યશની પ્રાપ્તિ થાય છે મિત્રો। તો એવી વાત છે કે આ તમારા આપણે સામાન્ય રીતે વિચાર કરીએ તો દરિદ્રતાના પોષણ માટે આ 10 લક્ષણોને આપણે ધ્યાનમાં રાખવા રહ્યા। હવે તમે જોજો, ઘણી વખત આપણે જોઈએ છીએ કે જૂતા, પગમાં પહેરવાના ચપ્પલ કહીએ, બૂટ કહીએ, મોજડી કહીએ, સેન્ડલ કહીએ, જે કહીએ તે, દરેક વ્યક્તિ પોતાના વસ્ત્ર પ્રમાણે બને ત્યાં સુધી એ પોતે જૂતા લાવવા પ્રયત્ન કરે છે। તમને ખબર છે
કે એક સમય એવો હતો આપણા જે ભારતીય સંસ્કૃતિની અંદર જે લોકોને ખબર હતી કે કયા કયા ગ્રહોના કયા કયા રંગો છે. તમે શનિની વાત કરો, રાહુની વાત કરો, તો એવા સમયે તમને દેખાય કે મોટા ભાગે તમે કલર જોજો કે બ્રાઉન કલરના જૂતા મોટા ભાગે વધારે આપણને જોવા મળતા. એ ઉપરાંત આપણને કાળો રંગ, ગ્રે રંગ, બ્લુ રંગ આવા કલરના જૂતા સામાન્ય પગમાં એમ કહેવાય છે પગમાં આવા જ કલર ધારણ કરાય જેમાં રાહુ કે શનિનું પ્રતિનિધિત્વ રહેતું હોય. જ્યારે પણ આપણે જૂતા ખરીદવાના હોય ત્યારે કોઈ પણ પ્રકારે જૂતાઓ ખરીદવાના હોય ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખજો કે આટલા કલરને પ્રાધાન્ય આપવાનું રહેશે. એક તો કાળો રંગ, બ્રાઉન રંગ, ગ્રે રંગ અને વધીને બ્લુ રંગ શનિનો રંગ છે. તો આ તમારા સૌભાગ્યને વર્ધન કરે છે, તમારા પોતાના આરોગ્ય અને આયુષ્ય અને ઐશ્વર્યનો વધારો કરે છે. હવે ઘણી વખત તમે તમારા પગમાં લાલ કલરના જૂતા, જો કે બહેનો પહેરવું જોઈએ, વાંધો નથી, જેને જે કરવું એ કરે, પણ મારે તો સૂચવવાનું મેં એકથી સાંભળેલું હોય, શીખેલું હોય, જોયેલું હોય, જાણેલું હોય, 5 જણા પાસે પૂછેલું હોય, તમારી પાસે લઈને આવું. આ રસોઈયો હું નથી, રસોઈયો બીજો છે, હું તો ખાલી પીરસવાવાળો છું. તમારા પગની અંદર લાલ કલરના જૂતા છે તો મંગળ અને સૂર્યનું પ્રભુત્વ છે. જેને આત્મવિશ્વાસ પ્રબળ બનાવવો હોય, જેને પોતાના ક્રોધને કાબૂમાં રાખવો હોય, બને ત્યાં સુધી એને લાલ કલરના જૂતા ન ધારણ થાય. બીજી વસ્તુ તમને હું કહું કે પીળો રંગ જે છે બૃહસ્પતિ કહેતા ગુરુનો રંગ છે. તો પીળા રંગના જૂતા તમારા પોતાના જે કહેવાય ને ભાગ્યબળ જે છે એ ભાગ્યબળને તમારે તોડી નાખે છે. ઘણી વખત તમને જશ ના મળે, ઘણી વખત તમને અબજસ વધારે મળે, ઘણી વખત જે પ્રીતિ પ્રાપ્ત થવી જોઈએ ના થાય, ઘણી વખત આમ જેને કહેવાય કે જ્યાં આમ દિલથી કામ કર્યા હોય અને છતાં એમ થાય નિરાશાનો અનુભવ થાય. આવા સમયે કદાચ આ વસ્તુને મારી વાત તમે ધ્યાનમાં રાખજો કે મારા પગની અંદર પીળા કલરના જૂતા તો નથી ને, કારણ કે મારા ભાગ્યની અંદર મને બૃહસ્પતિ કહેતા ગુરુ એટલે શ્રેષ્ઠતા પ્રદાન કરે, અને શ્રેષ્ઠતા આપવાવાળો મારો રંગ જે છે એને મેં પગમાં તો ધારણ નથી કર્યો ને. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખી લેજો. અને ત્રીજી વસ્તુ આવે સફેદ વસ્તુમાં 2 આવે છે, એક શુક્ર આવે છે અને એક આવે છે ચંદ્રમા અને શુક્ર જ્યારે નિર્બળ બને ત્યારે એવા જ વ્યક્તિઓ મોટા ભાગે સફેદ જૂતા પહેરતા હોય છે. અને એ વધારે એનું નિર્બળ બને, ઘરની અંદર પૈસો ટકે નહીં, કંકાસ કકડાટ રહ્યા કરે, માનસિક વેદનાઓ રહ્યા કરે, કારણ વગરની પીડાઓ રહ્યા કરે, કોઈ પણ વ્યક્તિ કામકાજ કરે છે ત્યાં દુઃખ આપણે સહન કરવાનું આવે. આ બધી જ વસ્તુઓ ક્યારેક હું તમને કહું તમારે સમજી લેવાનું, સાંભળી લેવાનું જરૂરી નથી, અનુભવજો. કદાચ તમને એવું લાગે કે ના મારા સાચું કહેતા હતા, આ જ્યાં સુધી આ પહેર્યું ત્યાં સુધી આ બધી તકલીફો હતી, આ બધું કાઢી નાખ્યું પછી હવે મને સારા ફાયદાઓ થવા માંડ્યા છે, ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક જ્યોતિષ શાસ્ત્રની સાથે સંકળાયેલી આપણી આ સામુદ્રિકની અવનવી વાતોને તમે જોજો. ઘણી વખત તમે જુઓ કે સામાન્ય રીતે આપણે એમ કહેવાય છે કે પગની અંદર જે સાંકડા જે છે એ મોટાભાગે ક્યારેક બહેનો સોનાના પહેરે. અત્યારે જો કે ભડકે બળતું હોવાનું છે, કોઈ હાથ ડાળે નહીં, પણ ક્યારેક બહેનો સાંકડા સોનાના એ પગમાં ધારણ કરતી હોય છે. માછલી હોય, વીછી હોય, જે કંઈ પગમાં ધારણ કરતી હોય છે. તો આ જે લક્ષ્મીજીનું જે ચિહ્ન છે ને એ સુવર્ણ છે, અને એટલા માટે ભગવાન શ્રી નારાયણે પોતાના શરીર ઉપર સુવર્ણને ધારણ કર્યું છે. આજે 11 છે એટલે હું તમને કહું છું. તો અહીંયા સુવર્ણ તમે જ્યારે પગની અંદર ધારણ કરો છો તો મતલબ ક્યાંક ને ક્યાંક તમે પીડા અનુભવવાના છો. સંપત્તિ હોય, સુખ હોય ત્યાં સુધી બરોબર છે, શરીર સારું હોય ને ત્યાં સુધી ગમે એટલી ખાંડ ખાવ વાંધો ના આવે, પણ જે દિવસે ડૉક્ટર એમ કે ડાયાબિટીસ થયો છે અને એવા સમયે તમારે ખાંડ ખાવી તમારા માટે એક જેને કહેવાય ને કે સ્વપ્ન બની જાય, એવી જ રીતે ક્યારેક ભગવાન ચારે હાથે આપણને આપતો હોય ત્યારે તો બહુ મજા આવે, પણ પછી જ્યારે ભગવાન બધું લઈ લે ત્યારે આપણને ખબર પડે કે આટલું ના કર્યું તો સારું હતું. પગની અંદર આ પ્રમાણે કરેલો મારો જે 16 શણગારમાંનો જે શણગાર છે એ શણગાર બને ત્યાં સુધી આ રીતનો હોવો જોઈએ, બને ત્યાં સુધી સુવર્ણનો ઉપયોગ આ પ્રમાણે ઓછો કરવો જોઈએ. ઘણી વખત શરીરની અંદર આપણે ચિતરાવીએ છીએ ત્રોફા, પહેલાં ત્રોફા કહેતા હતા, અત્યારે એને ટેટુ કહીએ છીએ. બસ સામાન્ય બધા મોટા ભાગે તમને જોજો કે એ આબાલ વૃદ્ધ નાનું બાળક હોય કે અમે એને ઉંમરની યાર કોઈ લેવા નથી, બસ મનથી માણસ જવાનું હોવો જોઈએ, બરાબર. એ ટેટુ ચિતરાવે આંગળીના અગ્રભાગની અંદર. અહીંયા કોઈ પણ ભાગમાં તમે જ્યારે ટેટુ ચિતરાવો છો ત્યારે, કાંડાના ભાગની અંદર તમે કોઈ પણ પ્રકારે ટેટુ ચિતરાવો છો ત્યારે, આંગળીના અગ્રભાગની અંદર જે આ જે ભાગ છે ત્યાં તમે ટેટુ ચિતરાવો છો ત્યારે તમારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક એ શારીરિક પીડા તમને આપશે. કારણ કે આ સામુદ્રિક શાસ્ત્રની અંદર તમને કહું કે લાખાનું મહત્ત્વ છે, તલનું મહત્ત્વ છે, આ બધા વ્રણ કહેવાય, જેને કહેવાય ને કે આંખની અંદર એક બે નેણની વચ્ચે જગ્યા પડતી હોય તો નેણ કઈ બાજુ વળે છે એના ઉપર પણ તમારું શાસ્ત્ર ભાગ્ય કહી દે છે કે ભાઈ તમે આવી રીતે જીવતા હશો. તમારા શરીરની અંદર ક્યાં તલ છે, ક્યાં લાખું છે એના આધારે. હવે આ આપણે ઊભું કરેલું છે,
ઘણી વખત જે હોવું અને ઊભું કરવું આ બે વસ્તુ અલગ અલગ છે. તો આ પ્રમાણે ક્યાંક ને ક્યાંક એમ કહેવાય છે કે તમને ચિંતાઓ જોવા મળે છે. તો મોટાભાગે લોકો છાતીમાં પણ ટેટુ ચિતરાવતા હોય છે. તો બને ત્યાં સુધી હૃદયનો ભાગની આજુબાજુના ભાગને છોડી અને કદાચ કરાવો તો ચાલે, પણ બને ત્યાં સુધી આનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં કેમિકલનો ઉપયોગ થતો હોય, જ્યાં શરીરની અંદર ચામડીના આપણે અંદરના જે ભાગની અંદર જે નસો જે ચાલતી હોય છે, એ નસોને કોઈ પીડા આપે એવી કોઈ વસ્તુ જ્યારે જોવા મળે. હા, એક સમય એવો હતો કે પોતાની બહેનપણીનું નામ હાથમાં લખાવે જ્યારે મેળો આવે, અને મેળાની અંદર કોઈ માં જ્યારે મેળો કરવા જાય પોતાની બહેનપણીને સાથે લઈ જાય અને બહેનપણીનું નામ લખાવે અને આખી જિંદગી બહેનપણીને યાદ કરે. આ એક યાદી હતી. હવે ટેટુનો મતલબ એવો નથી રહ્યો. હવે ટેટુ એ સામાન્ય રીતે આપણા માટે બધા માટે એક આ રીતનું બની ગયું છે. મિત્રો, આ બધા વ્રણો એવા છે કે મને તમને ક્યાંક ને ક્યાંક નુકસાન તો નથી કરી રહ્યા ને. આ શાસ્ત્રમાં સામુદ્રિક શાસ્ત્ર છે, જ્યોતિષની સાથે વણાયેલું શાસ્ત્ર છે, અને શાસ્ત્રની અંદર ક્યાંક આવી નાની નાની બાબતો આપણને જોવા મળે છે. ઘણી વખત તમે જોજો કે નખ હોય, વાળ હોય, ઘણી વખત લોકો જેને કે શેવિંગ કરતા હોય, દાઢી કરતા હોય, મોટાભાગે રાત્રે જે લોકો કરતા હોય ને એ ક્યાંક ને ક્યાંક પોતાના દુર્ભાગ્યને આમંત્રણ આપી રહ્યા છે. રાત્રે તમે વાળ ન કાપી શકો, રાત્રે તમે નખને ન કાપી શકો, રાત્રે તમે એમ કહેવાય છે કે દાઢી ન કરાવી શકો, બરાબર. તો આ તમે ક્યાંક ને ક્યાંક તમે જોજો કે તમે પીડા અનુભવશો. તરત ખબર નહીં પડે, પણ જ્યારે પડે ત્યારે આપણને આપણા શાસ્ત્ર કહે છે તો માનો થોડું ઘણું જો આપણે શાસ્ત્રનું કહ્યું માનશું તો ખૂબ જ આપણને સારો લાભ થશે. બહેનોએ ખાસ કરીને રાત્રે ઘરમાં બધું કામ પતી જાય ને પછી એ કચરા પોતા કરતા હોય. શું કામ ખબર છે? સવારમાં વહેલા કરવા ના પડે. સવારમાં થોડું મોડું ઉઠીએ તો ચાલે, એટલે રાત્રિ દરમિયાન કચરા પોતા કરતા હોય છે. પણ બહેનો ખાસ કરી ધ્યાનમાં રાખજો કે રાત્રિ દરમિયાન જ્યારે સંધ્યા સમય થઈ જાય પછીનો જે પ્રહર, જે પ્રથમ પ્રહર જેને કહી શકાય, એની અંદર ક્યારેય કચરા પોતા થતા હોતા નથી. કચરા વાળીએ છીએ તોય આપણે ઘરની બહાર એ કચરો કાઢતા નથી હોતા, બરાબર. ઘરની અંદર ક્યાંક ખૂણામાં મૂકી દેતા હોઈએ છીએ. હાવેણીઓ સીધી રાખવાની, ઊંધી રાખવાની, એ તો આપણને ખબર જ છે. પણ કચરા પોતાની પણ વાતને થોડી સમજવી રહી કે બને ત્યાં સુધી રાત્રિ દરમિયાન કચરા પોતા ન થાય એના માટે થોડી કાળજી રાખવી પડશે. ઘરના મુખ્ય પ્રવેશ દ્વારમાં ઘણી બધી આપણે જોયું છે કે ઘરના પ્રવેશ દ્વારની સામે તમને જૂતા જોવા મળશે. એ રાહુનું પ્રતીક છે. રાહુને હવે તમે સામે રાખો તો તમારું દુર્ભાગ્ય કેમ નાખી લે? ખીલવું જ જોઈએ, કારણ કે તમે તમારી હાથે કંઈ ઊભી કરી લે પીડા છે. પણ એના કરતાં સરસ મજાનું એક જૂતાનું એક બોક્સ બનાવી દેવામાં આવે અને ત્યાં સરળતાથી આમાં પહેરી શકાય એવા વ્યવસ્થિત ગોઠવણપૂર્વક જો જૂતાને તમે રાખો છો. ઘણી વખત કોઈ પણ પ્રસંગમાં આપણે જતા હોઈએ, કોઈ પણ કામકાજમાં જતા હોઈએ, કોઈ પણ મેળાવાળામાં જતા હોઈએ, ત્યારે કોઈ પણ જૂતું પગનું એ ઊંધું પડી ગયું હોય ને તો એ આપણને શંકા થાય. એટલે આપણે શું કરતા, એ જૂતાને સીધું કરી નાખતા. એનો મતલબ એવો થાય કે ઘરની સામે તમે જ્યારે ચપ્પલ બૂટ કે કંઈ સેન્ડલ ઉતારો છો, બને ત્યાં સુધી આડાવડા ન હોય, એ સીધા હોય એવો જ પ્રયત્ન કરવો જોઈએ. આ કરવાથી ખૂબ જ સારા લાભની સફળતાની પ્રાપ્તિ થાય. તો આ બધા 10 વસ્તુઓ છે. દરિદ્રતાને જો આમંત્રણ આપવું હોય તો આ 10 વસ્તુનો સ્વીકાર કરો, અને દરિદ્રતાને ભગાવી હોય તો 10 વસ્તુને ધ્યાનમાં રાખી. અને આ નાની નાની વાતો છે મિત્રો. જે રહીનો વઘાર કરીએ ને, એ રહી બહુ આટલી જ હોય કે શાક એટલી રહી ના હોય, પણ એ રહી આટલી તમે તેલની અંદર કકડાવી દો એટલે આખું શાક તમને સ્વાદિષ્ટ લાગે. એમાં નાની નાની આપણી સામુદ્રિક શાસ્ત્રની વાતો ક્યાંક ને ક્યાંક જીવનમાં કામ લાગતી હોય છે. જય ગણેશ.